શું તમે જાણો છો ભારતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં રંગોથી નહીં પણ રાખથી હોળી રમાય છે? આખરે કેમ બરસાનાની મહિલાઓ હોળીમાં પુરુષો પર લાઠી વરસાવે છે? જાણો ભારતના કયા ખૂણે કેવી રીતે મનાવવામાં આવે છે હોળીનો ઉત્સવ. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું તમે જાણો છો ભારતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં રંગોથી નહીં પણ રાખથી હોળી રમાય છે? આખરે કેમ બરસાનાની મહિલાઓ હોળીમાં પુરુષો પર લાઠી વરસાવે છે? જાણો ભારતના કયા ખૂણે કેવી રીતે મનાવવામાં આવે છે હોળીનો ઉત્સવ. ભારત એક એવો દેશ છે જ્યાં દર થોડા કિલોમીટરે ભાષા બદલાય છે, પહેરવેશ બદલાય છે અને તહેવારો ઉજવવાની રીત પણ બદલાઈ જાય છે. વિવિધતામાં એકતાનું જો સૌથી સુંદર અને જીવંત ઉદાહરણ જોવું હોય તો તે હોળીના તહેવારમાં જોવા મળે છે. રંગોનો આ ઉત્સવ આખા દેશમાં મનાવવામાં આવે છે, પરંતુ ભારતની ધરતી પર કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં હોળીની ઉજવણી માત્ર રંગો પૂરતી સીમિત નથી, પણ તે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ બની જાય છે. ક્યાંક ભગવાન કૃષ્ણ પ્રત્યેની અતૂટ ભક્તિમાં ફૂલોની હોળી રમાય છે, તો ક્યાંક વીરતા અને શૌર્યના પ્રદર્શન સાથે હોલા મોહલ્લાની ગૂંજ સંભળાય છે. આજે આપણે એવા જ કેટલાક વિશ્વ પ્રસિદ્ધ સ્થળોની વિગતવાર વાત કરીશું, જેની હોળી માણવી એ દરેક ભારતીય અને પ્રવાસી માટે એક સપના સમાન હોય છે. ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા અને વૃંદાવનમાં હોળી માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ અહીં અઠવાડિયા સુધી ભક્તિનો રંગ વરસે છે. મીડિયા અહેવાલો અનુસાર વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં રમાતી ફૂલોની હોળી જોવા માટે દેશ વિદેશથી ભક્તો ઉમટી પડે છે. અહીં રાસાયણિક રંગોને બદલે તાજા ગુલાબ, ગલગોટા અને મોગરાની પાંખડીઓથી હોળી રમવામાં આવે છે. જ્યારે હજારો કિલો ફૂલોની પાંખડીઓ હવામાં ઉડે છે ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે. જ્યારે ઉત્તર પ્રદેશના જ બરસાના ગામની હોળી વિશ્વની સૌથી અનોખી હોળી માનવામાં આવે છે. અહીં રાધા અને કૃષ્ણના પ્રેમના પ્રતીક રૂપે હોળી રમાય છે. પરંપરા મુજબ બરસાનાની મહિલાઓ પુરુષોને લાકડી એટલે કે લઠ વડે મારે છે. આશ્ચર્યની વાત એ છે કે પુરુષો વળતો પ્રહાર નથી કરતા, પણ માત્ર ઢાલ વડે પોતાનો બચાવ કરે છે. આ દ્રશ્ય એટલું રોમાંચક હોય છે કે તેને જોવા માટે લાખોની મેદની એકઠી થાય છે. હવે વાત કરીએ પંજાબના આનંદપુર સાહિબમાં હોળીની ઉજવણી તદ્દન અલગ અંદાજમાં થાય છે. શીખ સમુદાય દ્વારા હોળીના બીજા દિવસે હોલા મોહલ્લાની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવમાં રંગો કરતા શૌર્યનું પ્રદર્શન વધુ હોય છે. મીડિયા અહેવાલો અનુસાર કેસરી અને વાદળી વસ્ત્રોમાં સજ્જ નિહંગ શીખ યોદ્ધાઓ ઘોડેસવારી, તલવારબાજી અને ગતકા જેવી માર્શલ આર્ટ્સના કરતબો બતાવે છે. આ ઉત્સવ આપણને યાદ અપાવે છે કે તહેવારો માત્ર મોજ મજા માટે નથી, પણ શિસ્ત અને વીરતાના પ્રતીક પણ છે. ધર્મનગરી કાશી એટલે કે વારાણસીમાં જે હોળી રમાય છે તે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે. મીડિયા અહેવાલો મુજબ કાશીના મણિકર્ણિકા ઘાટ પર ભગવાન શિવના ભક્તો ચિતાની ભસ્મ એટલે કે રાખથી હોળી રમે છે. હવે વાત કરીએ જયપુરની. રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરમાં હોળી રાજવી ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે. અહીંના સિટી પેલેસમાં શાહી હોળી રમવામાં આવે છે. જયપુરનું મુખ્ય આકર્ષણ હાથી મહોત્સવ છે. વિશાળકાય હાથીઓને સુંદર ઝૂલ, ઘરેણાં અને રંગબેરંગી ચિત્રામણથી સજાવવામાં આવે છે. રાજસ્થાની લોકસંગીત અને પનિહારી નૃત્ય આ ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દે છે. જ્યારે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં હોળી વસંત ઉત્સવ તરીકે ઓળખાય છે. મીડિયા અહેવાલો અનુસાર જેની શરૂઆત કવિ રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. અહીં હોળીમાં કોઈ ધાંધલ ધમાલ હોતી નથી, પરંતુ કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે. શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ અને કલાકારો વહેલી સવારે પીળા વસ્ત્રો પહેરીને રવિન્દ્ર સંગીતના તાલે નૃત્ય કરે છે. અહીં એકબીજાને અબીલ ગુલાલ લગાવીને વસંત ઋતુનું સ્વાગત કરવામાં આવે છે. આ ઉત્સવ શાંતિ, ભાઈચારો અને કુદરત પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. ભારતની ભૂમિ એટલી સમૃદ્ધ છે કે દરેક રાજ્યની પોતાની આગવી શૈલી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ગોવામાં શિંગમો મહોત્સવ ઉજવાય છે, જેમાં રંગબેરંગી ઝાંખીઓ નીકળે છે. હરિયાણામાં ધુલંડી
માં ભાભી દ્વારા દિયરને પજવવાની પરંપરા છે. મણિપુરમાં યાઓસાંગ ઉત્સવ 5 દિવસ ચાલે છે, જેમાં પારંપરિક નૃત્ય થબલ ચોંગબા કરવામાં આવે છે. આ તમામ ભિન્નતાઓ હોવા છતાં દરેક ભારતીયના હૃદયમાં હોળીનો ઉમંગ એક સરખો જ જોવા મળે છે. આપણે જોયું તેમ મથુરામાં ફૂલોની ભક્તિ છે, તો બરસાનામાં લાકડી અને ઢાલનો ઉત્સવ છે. પંજાબમાં માર્શલ આર્ટ્સનું શૌર્ય છે, તો જયપુરમાં હાથી અને રાજસ્થાનની લોક સંગીતનો ઠાઠ છે. બંગાળમાં સંગીત અને નૃત્યની કોમળતા છે. આ દરેક પ્રકારની હોળી પાછળ એક જ હેતુ છુપાયેલો છે: સામાજિક સમરસતા. આ ઉત્સવો આપણને શીખવે છે કે ભલે આપણી પદ્ધતિઓ અલગ હોય, પણ આપણા સંસ્કારો અને પરંપરાઓ આપણને એક તાંતણે બાંધે છે. આ સમગ્ર દેશમાં રમાતી હોળીની ઉજવણીનો સાર માત્ર રંગો નથી, પણ સંબંધોમાં મધુરતા લાવવાનો છે. વેરઝેર ભૂલીને જૂની કડવાશને હોળીની જ્વાળામાં હોમી દઈને નવા સંબંધોની શરૂઆત કરવાનો અવસર છે. ભલે તમે મથુરામાં હોવ કે શાંતિ નિકેતનમાં, હોળીનો દરેક ગુલાલ આપણને એક જ સંદેશ આપે છે કે માનવતાનો રંગ સૌથી મોટો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.